પોરબંદરમાં શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા ટ્રાયથલોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે 2 દિવસની રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા દબદબાભેર યોજાઈ. પોરબંદરના આંગણે સ્વિમિંગ, રનિંગ અને સાયકલિંગનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો, એટલે કે ટ્રાયથલોનનું આયોજન કરવામાં આવ્યું. આકરી ઠંડીમાં સ્પર્ધકોએ ભારે જોમ અને જુસ્સા સાથે દરિયામાં ડૂબકી લગાવી. વયજૂથ મુજબ સુપર સ્પ્રિન્ટ ટ્રાયથલોન, સ્પ્રિન્ટર ટ્રાયથલોન અને સ્ટાન્ડર્ડ ટ્રાયથલોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુપર સ્પ્રિન્ટ ટ્રાયથલોનમાં 375 મીટર સ્વિમિંગ, 10 કિલોમીટર સાયકલિંગ અને 2.50 કિલોમીટર રન, તેમજ સ્પ્રિન્ટ ટ્રાયથલોનમાં 750 મીટર સ્વિમિંગ, 20 કિલોમીટર સાયકલિંગ અને 5 કિલોમીટરની રન, તેમજ સ્ટાન્ડર્ડ ટ્રાયથલોનમાં 1500 મીટર સ્વિમિંગ, 40 કિલોમીટરની સાયકલિંગ અને 10 કિલોમીટરનું રન કરાવવામાં આવ્યું હતું. સુપર સ્પ્રિન્ટ ટ્રાયથલોનમાં 8 થી 14 વર્ષની વયજૂથમાં સુરત અને અમદાવાદના સ્પર્ધકોએ મેદાન માર્યું, જ્યારે 14 થી 40ની વયજૂથમાં પણ અમદાવાદ અને સુરતના સ્પર્ધકોએ મેદાન માર્યું અને 40 ઉપરના વયજૂથમાં સુરત અવ્વલ રહ્યું હતું. સ્પ્રિન્ટ ટ્રાયથલોન 40 ઉપરના વયજૂથના પુરુષોમાં મહારાષ્ટ્ર અને મહિલામાં ગુજરાત પ્રથમ રહ્યું, તેમજ 14 થી 40માં મહારાષ્ટ્ર અગ્રેસર રહ્યું અને સ્ટાન્ડર્ડ ટ્રાયથલોનમાં 40 થી ઉપરના વયજૂથમાં વડોદરાએ મેદાન માર્યું, તેમજ 14 થી 40માં પોરબંદર અને અમદાવાદ અગ્રેસર રહ્યું. દેશભરના અલગ અલગ 11 રાજ્યોમાંથી 1200થી વધુ સ્પર્ધકો આ ત્રણ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા. તો ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 સહિત સ્થાનિક માછીમારો દ્વારા સતત રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધી મેં નેશનલમાં 18 મેડલ મેળવ્યા છે. પછી રનિંગ, સ્વિમિંગ, વોલીબોલ, ફૂટબોલ એમ કરીને મેં અલગ અલગ ગેમમાં ભાગ લઈ 150 જેવા મેડલો મેળવ્યા છે. પોરબંદરનો દરિયો તો એકદમ સરસ છે અને આયોજન બી વર્ષોથી કરવામાં આવે છે. એક્સપિરિયન્સ એમને 24 વર્ષનું છે, એટલે સરસ આયોજન કરવામાં આવે છે એમના દ્વારા. બધી ફેસિલિટી સારી મળે છે બધામાં. યુવાનોને હું એ સંદેશો આપવા માગું છું કે તમે કોઈ નશો કરો નહીં. નશો કરવો હોય તો તમે કોઈ સ્પોર્ટ્સનો નશો કરો, કારણ કે સ્પોર્ટ્સમાં તમે નશો કરશો તો તમે આગળ આવશો અને તમારું શરીર સારું રહેશે, તમારું મગજ સારું રહેશે. છોકરાઓ સ્ટડીમાં જે પાછળ રહી જાય એનું કારણ એ જ છે કે એ લોકો કોન્સન્ટ્રેટ નહીં કરી શકતા. એટલે આમાં તમે સ્પોર્ટ્સમાં તમે ભાગ લો તો તમે કોન્સન્ટ્રેટ કરી શકો, તમારું શરીર સારું રહે, તમારું માઇન્ડ સારું રહે અને પછી તમે સ્પોર્ટ્સમાં આગળ હો તો તમે ભણવામાં બી આગળ થાઓ છો. બધા એમ કે ભણે એ ગણે નહીં, પણ એવું નથી. જે ભણે અને રમે એ બી સારું કરી શકે છે. લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ટ્રાયથલનમાં 85 લોકોએ જેવાએ ભાગ લીધેલો છે અને સ્વિમાથોનમાં તો 1200ની ઉપર પાર્ટિસિપન્ટ આવી ગયા છે. આની અંદર વિવિધ કેટેગરી છે: 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર. અને સૌથી અગત્યની બાબત તો એ છે કે આની અંદર પેરા સ્વિમર્સ પણ પાર્ટ લઈ રહ્યા છે, કે જેમને કોઈ પણ જાતની ચેલેન્જીસ હોય. લગભગ 50ની ઉપર તો પેરા સ્વિમર પણ ભારતભરમાંથી આવ્યા છે. કુલ 11 રાજ્યોમાંથી પાર્ટિસિપન્ટ આવ્યા છે. ખૂબ સારો પ્રતિસાદ છે અને આપણી સ્વિમાથોન જે પોરબંદરની છે એ ખૂબ પોપ્યુલર થઈ રહી છે. રેસ્ક્યુમાં ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર નગરપાલિકા જે છે, હવે કે આપણે પોરબંદર મહાનગરપાલિકા કહીએ, અને મરીન કમાન્ડોઝ, આ બધાનો ખૂબ સારો સપોર્ટ મળે છે આપણને.